દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। ગાંધીનગરથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં સંત સરોવરમાં અત્યારે 5 દરવાજા ખોલાયા। ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે પાણીની આવક નોંધાઈ। ત્યારે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ગત રોજ 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારે આજે વધુ 2 દરવાજા ખોલી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં સંત સરોવરના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। વરસાદની બેટિંગથી ઉપરવાસમાં વરસાદી પાણી આવ્યું છે, ત્યારે ડેમમાં પાણીની આવક થતા સાબરમતી નદીના પટમાં પણ પાણીની આવક થઈ છે। ગત રોજ આ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારે આજે સંત સરોવરના 5 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। આજે વધુ 2 દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારે અત્યાર સુધીમાં સંત સરોવરના 5 દરવાજા ખોલાયા છે। ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। મેઘો મુસળધાર રીતે વરસી રહ્યો છે, જેના કારણે નવા નીરની આવક નોંધાઈ છે અને જેના લીધે આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સંત સરોવરના વધુ 2 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। આવેલું સંત સરોવર અત્યારે એકદમ આહલાદક વાતાવરણ બની ચૂક્યું છે। પાણીની જેમ જેમ આવક વધી છે, ઉપરવાસમાં જેમ જેમ વરસાદ થવાના કારણે સંત સરોવરમાં પાણીની આવક વધી ગઈ છે, જેના કારણે સંત સરોવરના 5 દરવાજા અત્યારે ખોલી દેવામાં આવ્યા છે। આપને ખાસ જણાવી દઉં કે આ સંત સરોવરમાં લાંબા સમયથી વરસાદ નહીં પડવાના કારણે ભટ્ટ આખો સૂકો ભટ્ટ થયો હતો અને અત્યારે હાલ એનો લેવલ જો જોવા જઈએ તો લગભગ 55 ફૂટની આસપાસ બતાવી રહ્યું છે। એટલું જ નહીં, અત્યારે હાલ સંત સરોવરના 5 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જે આપણે જોઈ શકાય છે। આ 5 દરવાજા ખોલવાથી પાણીનો પ્રવાહ આગળ વધી રહ્યો છે। તંત્ર દ્વારા સતત આનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ઉચ્ચ અધિકારીઓ પણ દેખરેખ રાખી રહ્યા છે। આપને ખાસ જણાવી દઉં કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અતિશય ભારે વરસાદના કારણે ઉપરવાસમાં ખૂબ જ વરસાદ થયો છે, જેમાં અત્યારે હાલ પાણીની આવક વ્યાપક પ્રમાણમાં વધી ગઈ છે। ગાંધીનગરનું સંત સરોવર પણ વરસાદની પાણીથી અત્યારે હિલોળે ચડ્યું છે। આ જે સંત સરોવર છે તેના તમામ દરવાજા ખોલવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવશે। વરસાદ વધશે તેમ તેમ ક્રમશઃ દરવાજા ખોલવાની ગતિવિધિ કરવામાં આવશે અને તેની સમીક્ષા બાદ અંતે આ નિર્ણય લેવામાં આવશે। જોકે અત્યારે હાલ સંત સરોવરની અંદર પાણીની આવક વધી ગઈ છે અને લોકો જોવા આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સતર્કતાના ભાગરૂપે પોલીસ તેમને અટકાવી રહી છે। પરંતુ સંત સરોવરનું એકદમ અનેરું વાતાવરણ સર્જાયું છે। કેમેરામેન વિનોદ જાદવ સાથે ઉજ્જવલ વ્યાસ,